જય ગજાનંદ, જય માતાજી। 8 તારીખના રોજ સૂર્ય ભગવાનનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ અને શુક્રનો કર્ક રાશિની અંદર પ્રવેશ। તો આ 3 રાશિના લોકોના જીવનમાં આવશે મોટા બદલાવો, થશે એના દરેક સપનાઓ સાકાર। તો કઈ છે આ ભાગ્યશાળી 3 રાશિઓ, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય આ 3 રાશિના લોકોના જીવનમાં અટવાયેલા નાણાં પાછા મળશે, જે બગડેલા સંબંધો છે એ સંબંધોમાં સુધારો થશે, દાંપત્ય જીવનની અંદર જે વિવાદો ચાલતા હતા એ વિવાદોનો અંત આવશે, કોર્ટ કચેરીમાં ચાલનારા કેસો જે છે એ કેસનો હવે અંત આવશે, તમારે પારિવારિક જે વાદ વિવાદો છે એનો પણ અંત આવશે, તમારા જે કાર્યની અંદર રૂકાવટો આવતી હતી અને કાર્યો સફળ નહોતા થતા, ધંધામાં સફળતા નથી મળતી, એ પણ હવે તમને તમારી નરી આંખે દેખાશે। તમારા સપનાઓ સાકાર થવાનો ઉચિત સમય છે। તો કઈ છે આ 3 રાશિ? પહેલી રાશિ છે કર્ક, બીજી રાશિ છે ધન અને ત્રીજી રાશિ છે કુંભ। તો આ 3 રાશિના જાતકોને ભગવાન શુક્રનું રાશિ પરિવર્તન ભગવાન શુક્રનું રાશિ પરિવર્તન એના દરેક સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે। જય ગજાનંદ, જય માતાજી।